ગુડ મોર્નિંગ એન્જિનિયર્સ. આજે એક ફરીથી એવા ટોપિક પર જઈ રહ્યા છીએ કે જે નવો છે પણ જૂનો છે. નવો છે પણ જૂનો છે. 10મામાં એના વિશે થોડી આછી પાતળી સમજ તમે મેળવીને આવ્યા છો, પણ વધારે ડેપ્થ તમને મળશે અહીંયા. રાઈટ? ટોપિકનું નામ છે રેખાખંડનું વિભાજન. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આપણી ચોપડીમાં એનું મહત્વ થોડું ઘટાડ્યું છે, પણ યામ ભૂમિતિમાં એની વેલ્યુ ખૂબ વધારે છે. ધ્યાન રાખજો. થોડું સમજાવવા માટેનો પ્રયત્ન કરું કે દાખલા તરીકે હું આ પેનની વાત કરું તો આ પેનના મારે અહીંયાથી 2 ટુકડા કરવા હોય તો થઈ શકે, અહીંયાથી 2 ટુકડા કરવા હોય તો થઈ શકે, અહીંયાથી 2 ટુકડા કરવા હોય તો થઈ શકે, ખૂબ નજીકથી 2 ટુકડા કરવા હોય તો પણ આપણી પાસે એવી ટેકનોલોજી છે કે આપણે કરી શકીએ છીએ. પણ હું એમ કહું કે મારે આ પેનના અહીંયાથી 2 ટુકડા કરવા છે તો આપણી પાસે લેટેસ્ટ તો શું કોઈ ટેકનોલોજી જ નથી, પણ ગણિત શાસ્ત્રીઓ પાસે એ ટેકનોલોજી છે કે ભાઈ આ રેખાખંડનું એ લોકો અહીંથી બી વિભાજન કરી શકે. એટલે થોડી જાદુઈ વાત લાગે છે, પણ એ જે સેન્સમાં કહેવા માંગે છે એમાં બિલકુલ જાદુ નથી. સનાતન સત્ય વસ્તુ છે કે ભાઈ રેખાખંડનું વિભાજન. તો પહેલામાં પહેલો ટોપિક એમણે લીધો છે કે રેખાખંડનું વિભાજન કરવા માટે એને સમાવતી રેખા ત્યાં હોવી જોઈએ, એટલે આ બિંદુ પણ આપણી પાસે અસ્તિત્વમાં આવી જાય. ક્લિયર પોઈન્ટ? તો ચલો આપણે અહીંયાથી વાત કરીએ રેખાખંડનું વિભાજન એને સમજવું કેવી રીતે. તો દાખલા તરીકે આ આપણી જૂની જાણીતી અને લોક લાડેલી રેખા છે. મેં એનું નામ પાડ્યું AB રેખા. AB તો મને અહીંયા AB રેખાખંડ પણ મળશે અને મારે એના જ વિભાજનની વાત કરવી છે. આ જે રેખાખંડ છે એનું વિભાજન હું અહીંયાથી પણ કરી શકું, 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 અહીંયાથી પણ કરી શકું અને અહીંયાથી પણ કરી શકું. તો આટલી વાત કર્યા પછી એટલી ખબર પડી ગઈ કે રેખા પરનું A અને B સિવાયનું કોઈ પણ બિંદુ રેખાખંડનું વિભાજન કરી શકે. વિભાજન કરવું એટલે 2 ટુકડા કરવા. રેખા પરનું A અને B સિવાયનું કોઈ પણ બિંદુ AB રેખાખંડનું વિભાજન કરી શકે. સમજાય છે આખી વસ્તુ? હવે કેવી રીતે વિભાજન કરે એ આપણે અહીંયા સમજવાનું છે. દાખલા તરીકે અહીંયા કોઈ બિંદુ P છે, અહીંયા કોઈ બિંદુ P છે. જો P AB રેખાખંડ ઉપર હશે તો આપણે તેને અંતઃ વિભાજન કહીશું, પણ જો બિંદુ P AB રેખાખંડ પર નહીં હોય તો તેને બાહ્ય વિભાજન કહીશું. રેખા પર તો હશે જ, રેખાની બહારનું કોઈ બિંદુ રેખાખંડનું વિભાજન કરતું નથી. ભાઈ આ ફેમિલી મેમ્બર્સની વાત છે. જે AB રેખાના ફેમિલી મેમ્બર્સ છે એ લોકો જ આ પ્રક્રિયામાં જોડાઈ શકે. અન્ય બિંદુઓને ઇન્વિટેશન નથી, કાર્ડ આપેલું નથી, કોઈને ઇન્વિટેશન કાર્ડ આપેલું નથી. સો રેખા પરના બિંદુઓ વિભાજન કરી શકે. એમાં જો મારે AB રેખાખંડનું વિભાજન કરવું હોય તો A અને B બિંદુ લેતા નથી. એ પણ તમને અહીંયા ધીરે ધીરે ખ્યાલ આવશે. બરાબર? તો જો આ પરિસ્થિતિમાં કેવું હોય તો હું એમ કહીશ કે P એ AB રેખાખંડનું A તરફથી AP/PB ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે તેમ કહેવાય. આને આપણે એમ કહીશું કે P એ AB રેખાખંડનું A તરફથી શબ્દ બહુ જ અગત્યનો છે. 10મામાં એની પર બિલકુલ ફોકસ કરવામાં નહોતું આવ્યું, પણ એક જ તરફથી વિભાજન સ્વીકારીને દાખલા આપવામાં આવતા હતા એટલે બહુ વાંધો નહોતો આવતો. હવે અહીંયા 11મામાં તો દિશા બદલી શકાય.
કારણ કે હવે તમે થોડા મોટા થયા છો, હવે તમે નાના રહ્યા નથી. 10માના કપડાય તમને નહીં આવતા હોય, જોજો. બરાબર. તો P એ AB રેખાખંડનું A તરફથી AP upon PB ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે તેમ કહેવાય. P એ AB રેખાખંડનું A તરફથી AP upon PB ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. આ સ્વરૂપ બહુ જ મહત્વનું છે. જે બિંદુ ઉપર ને નીચે છે ને એ વિભાજન કરતો બિંદુ બને. બાકીના બે ને જોડતા રેખાખંડનું વિભાજન થાય અને જે બિંદુ ઉપર હોય તે તરફથી વિભાજન થાય. ફરીથી ઉપર નીચે છે એ વિભાજન કરે, બાકીના બે ને જોડતા રેખાખંડનું ઉપરવાળા તરફથી. આની આ જ વસ્તુને મારે આમ લખવું તો લખી શકાય. P એ AB રેખાખંડનું B તરફથી PB upon PA ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે તેમ કહેવાય. જો હું B તરફથી વિભાજન લઈશ તો ગુણોત્તર વ્યસ્ત થઈ જશે. PB upon PA મારે અહીંયા લખવું પડે એવી આ થિયરી અહીંયા બનાવેલી છે. હવે માની લો કે માર્કેટમાં એક Q બિંદુ આવ્યું જે યા તો B ની જમણી બાજુમાં હશે અથવા A ની ડાબી બાજુમાં હશે. બંને જગ્યાએ એક સાથે અસ્તિત્વ નહીં ધરાવે, પણ તે AB રેખાખંડ પર નથી અને છતાં according to the mathematicians એ AB રેખાખંડનું વિભાજન કરશે, જેને આપણે બાહ્ય વિભાજન કહીશું. મેં કીધું ને હમણાં પેનના મારે અહીંથી બે ટુકડા કરવા હતો, આપણે ના કરી શકીએ, પણ ગણિત શાસ્ત્રીઓ અહીંયા રહી અને AB રેખાખંડના બે ટુકડા કરવાના છે. જોઈ લો કેવી રીતે. ફરી Q એ AB રેખાખંડનું A તરફથી AQ upon QB ના ગુણોત્તરમાં બાહ્ય વિભાજન કરે છે તેમ કહેવાય. P એ Q એ AB રેખાખંડનું A તરફથી AQ upon QB, જો જે ઉપર નીચે હોય એ વિભાજન કરતો બિંદુ બને, બાકીના બે ને જોડતા રેખાખંડનું વિભાજન થાય અને ઉપરવાળા તરફથી વિભાજન થાય. આ બધા શબ્દો બરાબર ભેજામાં મૂકી રાખજો. જો મારે B તરફથી વિભાજન કરવું હશે તો હું એમ કહીશ Q એ AB રેખાખંડનું B તરફથી BQ upon AQ ના ગુણોત્તરમાં બાહ્ય વિભાજન કરે છે તેમ કહેવાય. જ્યારે Q A ની ડાબી બાજુમાં હશે અથવા QB ની જમણી બાજુમાં હશે ત્યારની જ આ વાત છે. એને આપણે બાહ્ય વિભાજન કહીશું. ક્લિયર પોઈન્ટ એટલો? ચલો એના પછી હવે આ વિભાજનના ગુણોત્તરને લેમ્બડા વડે દર્શાવવું છે. ધારો કે આપણે જો વિભાજનના ગુણોત્તરને લેમ્બડા બરાબર m upon m જેમ n અથવા m upon n પણ લખાય વડે દર્શાવીએ તો, હવે ફરીથી હું આની આ જ વસ્તુ, હવે અંતઃ અને બાહ્ય વિભાજન શબ્દ નહીં મૂકું,
પણ એના માટે ગણિત શાસ્ત્રીઓના નિયમ પ્રમાણે જ્યારે અંતઃ વિભાજન થતું હશે ત્યારે આપણે આ જે વિભાજનનો ગુણોત્તર છે ધન લેવાનો, આપણે લેવાનો, મળશે નહીં, આપણે લેવાનો. અને જ્યારે બાહ્ય વિભાજન થતું હશે ત્યારે આપણે વિભાજનનો ગુણોત્તર ઋણ લેવાનો. તો ફરીથી આ બંને વસ્તુ હું ગણિત શાસ્ત્રીઓના શબ્દોમાં લખું, ફરીથી થોડું એડવાન્સ ફોર્મ. અને આમ પણ લખાય, જો a ડેશ p ડેશ b, અને બીજી રીતે આમ પણ લખાય, એટલે કે p a અને b ની વચ્ચે છે, તો p a ab રેખાખંડ a તરફથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ m જેમ n ના ગુણોત્તરમાં વિભાજન કરે છે તેમ કહેવાય. અહીંયા મેં લેમ્બડાનું મૂલ્ય ધન લીધું. લેમ્બડાનું મૂલ્ય ધન લીધું એટલે વિભાજન અંતઃ છે એવું આપણે સમજી લેવાનું. હવે શબ્દ અંતઃ બાહ્ય ચોકડીમાં મૂકેલા નહીં. બીજો કેસ, બાહ્ય માટે ગુણોત્તર ઋણ લેવાનો. જેમ કે જો q ડેશ a ડેશ b, q a ની ડાબી બાજુમાં હોય અથવા a ડેશ b ડેશ q, તો q એ AB રેખાખંડનું A તરફથી લેમ્બડા બરાબર માઈનસ m જેમ n, આ જે ગુણોત્તર આવ્યો એને આપણે આમ નામ આપ્યું કારણ મને સૂત્રમાં આની જરૂર છે એટલા માટે. માઈનસ m જેમ n ના, હવે માઈનસ ગુણોત્તર લીધો છે એનું અર્થઘટન બાહ્ય વિભાજન થઈ રહ્યું છે, મતલબ q એ a ની ડાબી બાજુમાં છે અથવા b ની જમણી બાજુમાં છે. તો q એ ab રેખાખંડનું a તરફથી લેમ્બડા બરાબર માઈનસ m જેમ n ના ગુણોત્તરમાં બાહ્ય વિભાજન. હવે બાહ્ય શબ્દ મૂકવાની જરૂર નથી કારણ કે માઈનસ નિશાનીની અંદર જ એનું અર્થઘટન આવી ગયું છે. તો માઈનસ m જેમ n ના ગુણોત્તરમાં વિભાજન કરે છે તેમ કહેવાય. આમ પણ તમે સમજી શકો છો. ક્લિયર પોઈન્ટ. હવે આની આ જ વસ્તુને મારે દાખલાની અંદર એપ્લાય કરવી હોય તો કેવી રીતે કરી શકીએ? તો જુઓ, ધારો કે a x1 y1 b x2 y2 તથા p xy છે. હવે a અને b ના એમ મેં x1 y1 ને x2 y2 લીધા, મતલબ જાણીતા લીધા છે. અત્યારે વ્યાપક સ્વરૂપ છે એટલે અજ્ઞાત છે, પણ દાખલામાં એ જાણીતા. જ્યારે p ના એમ મેં xy લીધા છે એટલે કે અજ્ઞાત છે, એ જ હું શોધવા નીકળ્યો છું. તો કેવી રીતે આપણે એને શોધીશું? તો એનું સૂત્ર અહીંયા હું લખું છું કે જો p એ AB રેખાખંડનું A તરફથી લેમ્બડા બરાબર m જેન n ના ગુણોત્તરમાં વિભાજન કરે તો
પી ના યામ, હું પી ના યામ શોધવા નીકળું છું. પી ના યામ આ એનું સૂત્ર છે xy is equal to જે વિભાજન કરતો બિંદુ છે એના યામ સૂત્રનો કરતા બનશે. બરાબર યાદ રાખજો, જે વિભાજન કરતો બિંદુ છે એના યામ સૂત્રનો કરતા બનશે is equal to લેમ્બડા x2 plus x1 upon લેમ્બડા plus 1 લેમ્બડા y2 plus y1 upon lambda plus 1 where lambda is not equal to -1 કારણ કે જો લેમ્બડા નું મૂલ્ય -1 થાય તો છેદ 0 થઈ જાય અને છેદ 0 થાય તો પદ અવ્યાખ્યાયિત થાય એ તમે જાણો છો. તો એનું સૂત્ર છે જે તમારે સ્વીકારી લેવાનું છે. ત્રણ વિકલ્પમાં આખી એની સાબિતી છે પણ સાબિતીમાં આપણે બિલકુલ રસ રાખીશું નહીં. હવે લેમ્બડાના સ્થાને હું m જેમ n એટલે કે m upon n મૂકી દઉં તો આ સૂત્ર આવું બનશે equal to m upon n x2 plus x1 upon m upon n plus 1 comma m upon n y2 plus y1 upon m upon n plus 1 अंश छेद में हूं n लसा लूं तो ये ऐसा बनेगा mx2 plus nx1 upon m plus n લસા લીધા પછી n ઉડી જશે. એવી જ રીતે my2 plus ny1 upon m plus n આપણી ચોપડીમાં આ સ્વરૂપ વધારે પ્રમાણમાં આપ્યું છે, મતલબ આ સ્વરૂપ જ આપ્યું છે. જ્યારે ઓલ્ડ બુક ગુજરાત બોર્ડની બુકમાં આ સૂત્રનો વધારે ઉપયોગ કર્યો છે. બંનેનું અર્થઘટન એક જ છે, એમાં આ ને પેલું એવું આપણે કરવાની જરૂર નથી, બંને આપણા જ છે. એટલે હું તમને આ જ સમજાવીશ. mx2 plus nx1 upon m plus n અને m/2 plus ny1 upon m plus 1. અહીંયા બરાબર એ વાત ભેજામાં ઉતારવાની કે જે તરફથી વિભાજન થાય તેને તમારે x1 y1 કહેવાનું. જો દાખલામાં તમને b તરફથી વિભાજન આપે ને તો યા તો b ને x1 y1 કહી દો યા તો સૂત્ર લખો લેમ્બડા x1 x2 upon લેમ્બડા plus 1 અથવા mx1 nx2. પણ સૂત્ર આનું આ જ રવા દઈ અને જો a તરફથી વિભાજન થતું હોય તો એના અમને x1 y1 દાખલામાં ધારવાના અને જો b તરફથી વિભાજન થતું હોય તો b ના અમને x1 y1 ધારવાના. બે નાની દાખલીઓ તમને આપું એટલે વધારે ખ્યાલ આવે. જો એક નાની દાખલી a23 તથા b -1 માટે AB રેખાખંડનું a તરફથી લેમ્બડા બરાબર 5:2 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના યામ. હવે જો વિભાજનનો ગુણોત્તર મેં ધન લીધો છે, આથી અંતઃ વિભાજન થાય છે. અંતઃ શબ્દ મારે લખવાની જરૂર નથી. અહીંયા p ના યામ શબ્દ લખો તો બી ચાલશે અથવા xy લખો તો બી ચાલશે. p ના યામ ઇક્વલ ચલો કઈ તરફથી વિભાજન થાય છે?
એ તરફથી એટલે a ને x1 હું પહેલા સૂત્ર લખું mx2 plus nx1 upon m plus n comma my2 plus ny1 upon m plus n. હવે જો આને m જેમ n ની જોડે સરખાઈએ તો m બરાબર 5 અને n બરાબર 2 છે. બીજી વસ્તુ a તરફથી વિભાજન થાય છે એટલે a ને x1 y1 ને b ને x2 y2 કહીશું તો વિભાજન કરતા બિંદુ p ના યામ આવા થશે m એટલે 5 x2 એટલે -1 પ્લસ n એટલે 2 nx1 એટલે 2 upon m plus n 5 plus 2 એ જ રીતે mx2 plus nx my2 plus ny1 upon m plus n my2 y2 છે 4 y1 છે 3 હવે આનું સાદું રૂપ આપી દો so equal to -5 plus 4 so it will be -1/7 20 વત્તા 6 20 વત્તા 6 26 26/7 આ એનો જવાબ આવી ગયો. આ બિંદુ AB રેખાખંડનું A તરફથી 5:2 ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરશે બરાબર યાદ રાખજો. હવે વિભાજનનો ગુણોત્તર ધન છે એટલે અંતઃ શબ્દ અહીંયા મૂકવાની જરૂર નથી, અર્થઘટન જ એનું એ થાય છે. એક બાહ્ય વિભાજનનો દાખલો લઈએ. બીજો a 4 - 3 તથા b 5 1 માટે AB રેખાખંડનું B તરફથી લેમ્બડા બરાબર -2/3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P અથવા Q લખો તો પણ ચાલે, મારે P ના એમ જોઈએ છે. P વિભાજન કરતું બિંદુ છે તો P ના એમ ઇઝ ઇક્વલ ટુ આને -2/3 ને m જેમ n જોડે સરખાઈએ તો m બરાબર -2 ને n બરાબર 3 થશે તો mx2 plus nx1 upon m plus n my2 plus ny1 આવું એનું સૂત્ર બનશે. હવે મારે x1 y1 ને x2 y2 ની કિંમત મૂકવી છે. જો b તરફથી વિભાજન થાય છે ને એટલે b ને x1 y1 ને a ને x2 y2 લેવાનું તો mx2 એટલે 4 પ્લસ nx1 એટલે 5 એ જ રીતે my2 એટલે -3 અને ny1 એટલે 1 so equal to -8 plus 15 -8 વત્તા 15 એટલે 7 ભાગ્યા 1 એટલે 7 અહીંયા 3 દુ 6 પ્લસ 6 વત્તા 3 એટલે 9 9/1 એટલે 9 આ એનો જવાબ થઈ ગયો. તો આ તેનું બાહ્ય વિભાજન કરશે. હવે અહીંયાથી મેં તમને બે જ દાખલા આપ્યા છે, બે દાખલાથી વાત પૂરી થતી નથી. અહીંયા ચાર પદો વચ્ચે સંબંધ ધરાવતું આ સૂત્ર છે. p ના યામ, a ના યામ, b ના યામ અને વિભાજનનો ગુણોત્તર. p ના યામ, a ના યામ, b ના યામ અને વિભાજનનો ગુણોત્તર. આ ચારમાંથી જે ત્રણ વસ્તુના મૂલ્યો આપ્યા હોય એના સિવાયની ચોથું શોધી શકાય. જેમ કે અહીંયા તમે જુઓ a ના યામ, b ના યામ અને ગુણોત્તર આપ્યો તો p ના યામ મળે. હવે હું આને ફેરવીને પૂછી શકું કે b ના યામ
p ના યામ અને ગુણોત્તર આપો ને અહીંયા p ના યામ તો મને a ના યામ મળે. a ના યામ ગુણોત્તર અને p ના યામ હોય તો b ના યામ મળે. a ના યામ b ના યામ અને p ના યામ હોય તો ગુણોત્તર મળે. મીન્સ કે આ ચાર પદોમાંથી જે ત્રણના મૂલ્યો આપ્યા હોય એના સિવાયનું આ સૂત્રથી આપણે મેળવી શકીએ છીએ. તો આ વસ્તુ બરાબર યાદ રાખજો દોસ્તો. બહુ ઓછા ચોકડીમાં દાખલા આપ્યા છે એટલે કોન્સેપ્ટ ક્લિયર કરવો થોડો ડિફિકલ્ટ થઈ જાય છે. સો આટલો પોર્શન લેક્ચરનો શક્ય હોય તો 2 થી 3 વાર જોજો. આ અર્થઘટન પણ બરાબર સમજજો. અંતઃબાહ્ય શબ્દ ચોકડીમાં દાખલામાં નહીં આપે. વિભાજનનો ગુણોત્તર ધન આપ્યો હશે ત્યારે આપણે એને અંતઃવિભાજન જ સમજવાનું, અને વિભાજનનો ગુણોત્તર ઋણ આપ્યો હશે ત્યારે આપણે એને બાહ્ય વિભાજન જ સમજવાનું. આ સૂત્ર બંને સ્વરૂપ એના અગત્યના છે. બંને યાદ રાખશો તો બેટર છે. તમારી પાસે બ્રેઇનમાં મેમરી કાર્ડમાં જગ્યા એટલી તો છે જ કે બે સૂત્રો તમે યાદ રાખી શકો. તો આટલું ઝડપથી લખી લો એટલે આગળ જઈએ. ઓકે, ચલો એક બીજો ટોપિક છે મધ્ય બિંદુના યામ. જો p ab રેખાખંડનું વિભાજન કરે તો તેના યામ આપણે આમ લખીએ છીએ કે જો p એ ab રેખાખંડનું a તરફથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ m જેમ n ના ગુણોત્તરમાં વિભાજન કરે તો p ના યામ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ mx2 પ્લસ nx1 upon m plus n and my2 plus ny1 upon m plus n. આ આપણે જાણીએ છીએ. હવે જ્યારે અંતઃ વિભાજન થતું હોય ત્યારની જે પર્ટિક્યુલર વાત કરીએ તો એમાં p ક્યારેક મધ્ય બિંદુ બની શકે. જો p ab રેખાખંડનું મધ્ય બિંદુ થાય તો આ જે m જેમ n નો ગુણોત્તર છે એમાં a થી p નું અંતર અને p થી b નું અંતર સમાન થાય એટલે m બરાબર n થઈ જાય. m બરાબર n થાય તો યામ શું થશે? જો p એ ab રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો લેમ્બડા બરાબર m બરાબર n થાય. હવે m બરાબર n થાય તો p મધ્ય બિંદુ થાય બરાબર વચ્ચે આવે તો માટે મધ્ય બિંદુ p ના યામ માટે મધ્ય બિંદુ p ના યામ ઇઝ ઇક્વલ ટુ હું m ના n ના સ્થાને m લખું છું તો mx2 plus mx1 upon m plus m my2 plus my1 upon m plus m ઉપરથી m કોમન તો m into x2 plus x1 upon નીચે 2m કેલ્સીથી ચેક કરી શકો છો. ફરીથી m કોમન y2 plus y1 upon 2m m ચલ બસે તો બચા તો ક્યાં બચા? જો x2 plus x1 ને બદલે x1 plus x2 લખશું તો પણ ચાલશે. મોટે ભાગે પુસ્તકોમાં તમને આ સ્વરૂપ જોવા મળશે. સો આ થઈ ગયા તેના મધ્ય બિંદુના યામ. એટલે જો તમારે કોઈ રેખાખંડના મધ્ય બિંદુના યામ જોઈતા હોય તો બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2 અને y યામનો સરવાળો ભાગ્યા 2 ની રીતે આપણે લઈ શકીએ છીએ. હવે આ ચેપ્ટરનો સૌથી મોટો ટોપિક
જેના ઉપર આખું આ ચેપ્ટર ઊભું છે, હું એવું કહું તો પણ ખોટું નથી, એવો શબ્દ છે રેખાનો ઢાળ. હવે ઢાળ શબ્દથી તમે બધા જ પરિચિત છો. જનરલી સાયકલ ચલાવીએ ત્યારે ઢાળનો આપણને અહેસાસ થઈ જાય કે જ્યારે ઓવરબ્રિજ હોય ત્યારે ઉપર ચડતી વખતે આપણને જબરજસ્ત ખબર પડી જાય કે ઢાળ કોને કહેવાય. અને અંડરબ્રિજ હોય તો અંડરબ્રિજમાંથી બહાર નીકળતી વખતે ખબર પડી જાય કે ઢાળ કોને કહેવાય. બરાબર છે. સો ઢાળ તમે વ્યવહારિક જીવનમાં ક્યાં ક્યાં જુઓ છો? તો સૌથી પહેલા તમે જોજો કે જે બેન્ચ ઉપર તમે બેસો છો, જે નોટબુક મૂકીને લખો છો, એ જે ડેસ્ક હોય છે ત્યાં ઢાળ આપવામાં આવે છે. બીજું, દરેક બમ્પ જ્યાં રોડ પર સ્પીડ બ્રેકર હોય ત્યાં ચોક્કસ પ્રકારનો ઢાળ આપવામાં આવે છે. હા, એ વસ્તુ જુદી છે કે આપણા ત્યાં જે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે છે બમ્પ, એ સામાન્ય માણસો, મજૂર લેવલના માણસો આવે છે, પેલો સામાન નાખી અને જેમ તેમ બનાવીને જતા રહે છે. ધીસ ઇઝ નોટ ધ પ્રોપર વે, કારણ કે એમાં જે પેલો સ્પીડ બ્રેકર છે એની જે પહોળાઈ છે એ અને એની ઊંચાઈ, આ બંને વસ્તુ ત્યાંથી પસાર થતા વેહિકલની સ્પીડ અને ડેન્સિટી ઉપર આધાર રાખે છે કે ભાઈ તમે બહુ નજીકથી સ્પીડ બ્રેકર પર જાઓ છો કે દૂરથી. લાઈક જ્યાં વાહનો વધારે સ્પીડમાં અવર જવર કરતા હોય ત્યાં સ્પીડ બ્રેકર લાંબો અને ઓછી હાઈટ વાળો રાખવામાં આવે. જ્યાં ખૂબ નાનો વળાંક હોય અને તરત જ સ્પીડ બ્રેકર આવતું હોય ત્યાં નાનો અને ઊંચો સ્પીડ બ્રેકર બનાવવામાં આવે. પણ આ બધી વસ્તુ જે મેથેમેટિક્સની છે એ આપણા ત્યાં ધ્યાન રાખવામાં આવતી નથી. લીવ ઇટ, ઇટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ, બટ રિમેમ્બર ઇટ કે એ જ સ્લોપની આપણે વાત કરવા માંગીએ છીએ. સવારે જેવા આપણે બાથરૂમમાં જઈએ છીએ તો એ જ બાથરૂમમાં જ્યારે ફ્લોર પર ટાઇલ્સ લગાડી હોય તો ત્યાં કમ્પલસરી સ્લોપનું ધ્યાન રાખવામાં આવે, નહીતર તમને 2 જ દિવસમાં ખબર પડી જાય કે સ્લોપ કોને કહેવાય. બરાબર છે. ધાબે પણ સ્લોપ હોય, વરસાદનું પાણી ભરાઈ ના રહે એટલા માટે. બાથરૂમમાં સ્લોપ હોય, આપણે જે પાણી ત્યાં ઢોળીએ છીએ એ ભરાઈ ના રહે એટલા માટે. તો વ્યવહારિક જીવનમાં આપણે અત્ર તત્ર સર્વત્ર બ્રિજ બનાવવા હોય તો પણ ચોક્કસ એના ઢાળ સાથે, સ્લોપ સાથે એ બ્રિજ બનાવવામાં આવતો હોય છે. એફએઝેડ રેન્ડમ હાઈટ આપી દીધીને બની ગયું એવું હોતું નથી. એ જ સ્લોપની વાત કરવા માંગીએ છીએ. તો આ જે ટોપિક છે એ તમને ઇન ધ એન્ડ ઓફ ધ એન્જિનિયરિંગ સુધી કામમાં આવશે. યાદ રાખજો, એવા જ આપણે ઢાળની વાત કરીએ છીએ. તો હવે જો દાખલા તરીકે આપણી રેખા સમક્ષિતિજ છે, આને આપણે સમક્ષિતિજ કીધું છે, આને આપણે શિરોલંબ કીધું છે. જો રેખા સમક્ષિતિજ હોય તો આપણે એવું કહીશું કે આને લગભગ ઢાળ નથી, કારણ કે ઢાળનું માપ હજી આપણને કાઢતા આવડતું નથી. ઢાળ વધારે ઓછો એવા શબ્દથી જ આપણે એને ઓળખીએ છીએ કે ભાઈ કોઈ બ્રિજ ઉપર બહુ ઢાળ છે, ત્યાં તો બહુ ઊંચો બ્રિજ છે. અરે એ તો ઢાળ જ નથી, તરત જ બ્રિજ ચડી ગઈ. સો આપણે વધારે ને ઓછો એવા શબ્દથી આપણે અત્યારે એને માપીએ છીએ. બટ હવે તમે એના ચોક્કસ મેઝરમેન્ટ સાથે અભ્યાસ કરવાનો છો. તો જો આપણી રેખા સમક્ષિતિજ છે એટલે કે સમતલીય સપાટી હોય તો ત્યાં ઢાળ નથી એવો શબ્દ વાપરીશું, કારણ કે માપ જ આપણને ખબર નથી એટલે કેટલો શબ્દ વાપરવો ખબર નથી, પણ આપણે એવું ઢાળ નથી. રેખા, હવે જો હું રેખાને ધીરે ધીરે આમ કરતો જાઉં છું તો ધીરે ધીરે ઢાળ વધતો જશે, વધતો જશે, વધતો જશે, વધતો જશે, વધતો જશે, વધતો જશે. રેખા શિરોલંબ થઈ ગઈ, મહત્તમ ઢાળ બની ગયો. હવે પાછો ઢાળ ક્રમશઃ ઘટતો જશે, ઘટતો જશે, ઘટતો જશે, ઘટતો જશે. ઢાળ નથી. બસ આટલું જ આપણે જાણીએ છીએ. તો આ જ વસ્તુને આપણે હવે આપણા અભ્યાસમાં લેવાની છે કે એ ઢાળ માપવો કેવી રીતે. તો ચલો પહેલી વ્યાખ્યા આપણે મેળવીએ. 3 રીતો હું તમને સમજાવીશ ઢાળ. એમાંની અત્યારે પહેલી રીત કે જો એ x1 y1 રેખા માટે 2 બિંદુ જરૂરી છે, એ એની આવશ્યક શરત છે. એ x1 y1 અને bx2 y2 માંથી પસાર થતી રેખા
શિરોલંબ ન હોય તો, હવે તમને ખબર નથી કે કેમ શિરોલંબ ન હોય તો લીધું છે, પણ તમે હમણાં જોશો એટલે ખ્યાલ આવશે એનું સૂત્ર. એ તમને એટલી ખબર છે કે જો રેખા શિરોલંબ હોય તો તેનો એક્સિયમ અચળ થાય, એટલે એ રેખા ઉપરના બધા જ બિંદુઓના એક્સિયમ સમાન થાય, એ તમે જાણો છો. તો જો એ x1 y1 અને b x2 y2 માંથી પસાર થતી રેખા શિરોલંબ ન હોય તો AB રેખાનો ઢાળ, તો AB રેખાનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ ym નો તફાવત એટલે કે y2 y1 છેદમાં તે જ ક્રમમાં x યામના તફાવતથી મળે. આ સૂત્ર કદાચ ફિઝિક્સના સાહેબે તમને સમજાવ્યું હશે. આમ તો પ્રાયોગિક રીતે જે તમે ફિઝિક્સમાં પ્રેક્ટિકલ કરો ત્યાં તમને વધારે જોવા મળે, પણ ફિઝિક્સના સાહેબે કદાચ પ્રકાશ પાડ્યો હોય. અથવા તમે આમ પણ કહી શકો, ઉપર નીચેથી માઈનસ કોમન કાઢ્યા પછી આ સૂત્રનું સ્વરૂપ આવું બનશે: y1 y2 છેદમાં તે જ ક્રમમાં x1 x2. જો y2 y1 લો તો છેદમાં કમ્પલસરી x2 x1 જ લો. જો y1 y2 લો તો છેદમાં કમ્પલસરી x1 x2 જ લો. હવે તમે જુઓ કે x2 અને x1 સમાન થઈ જાય તો છેદ 0 થાય. છેદ 0 થાય તો પદ અવ્યાખ્યાયિત થાય, ઢાળ મળે નહીં. x1 અને x2 ક્યારે સમાન થાય? જ્યારે આપણી રેખાની શિરોલંબ હોય. એટલે શિરોલંબ રેખા હશે તો છેદ 0 થશે, છેદ 0 થશે તો પદ અવ્યાખ્યાયિત થશે, ઢાળ નહીં મિલેગા. ધારો કે રેખા સમક્ષિતિજ છે, સમક્ષિતિજ રેખાનો વાયામ સમાન. વાયામ સમાન એટલે y1 અને y2 સમાન થશે. y1 અને y2 સમાન થાય તો y2 y1 નું મૂલ્ય 0 થશે. આ 0 થાય તો 0 upon something is equal to 0, તો ઢાળ 0 મળે. તો બે મુદ્દા ખૂબ જ અગત્યના છે, બરાબર યાદ રાખજો. પહેલો મુદ્દો, જો રેખા સમક્ષિતિજ તો y1 is equal to y2 થાય, માટે ઢાળ 0 થાય, માટે ઢાળ 0 થાય. બીજો મુદ્દો, જો રેખા શિરોલંબ હોય તો x1 is equal to x2 થાય, અને માટે ઢાળ આ છેદ 0 થાય, અને છેદ 0 થાય આથી ઢાળ ન મળે તો x1 is equal to x2 થાય, માટે ઢાળ ન મળે અથવા અવ્યાખ્યાયિત થાય. આટલું તમારે યાદ રાખવાનું છે. તો આ બે મુદ્દાને આપણે આવી રીતે યાદ રાખીશું કે સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 થાય, એટલે જેનો ઢાળ 0 હોય તે રેખા સમક્ષિતિજ જ હોય. અને બીજો મુદ્દો, શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત અથવા ન મળે અથવા ઇન્ફિનિટિવ પણ કહી શકો. બરાબર. આ ઢાળ વિશેની મેં પહેલી વ્યાખ્યા આપી, જે ડાયરેક્ટ સ્વીકૃત છે. આમાં મેં તમને ક્યાંય સમજૂતી આપી નથી, પણ આવતા લેક્ચરમાં આની તમને સમજૂતી વધારે મળશે આકૃતિ સહ. પણ આ સૂત્ર એક પાયાનું છે,
આના વગર આપણી ગાડી આગળ નહીં જાય. અને આ ટોપિક પણ પાયાનો છે, કારણ કે આખું ચેપ્ટર રેખાના ઢાળ પર ઊભું છે. બરાબર યાદ રાખજો. લગભગ મોટા ભાગની થિયરીમાં ઢાળ આવશે ને આવશે જ. સો ઢાળ તમારો કાચો તો પાયો કાચો, પાયો કાચો તો ચેપ્ટર કાચું. બરાબર છે. આ ચેપ્ટરનો ઉપયોગ 12મા ધોરણમાં છે. નથી એમ નથી, બહુ નથી, પણ સાવ નથી એવું પણ નથી. સો પહેલા આ ચેપ્ટર બહુ જ અગત્યનું હતું, પણ હમણાં એનું વેટેજ ઘટાડી દીધું છે. એટલે પણ આ બધી વસ્તુને તમારે યાદ રાખવી એટલી જ જરૂરી છે. સો આટલી વસ્તુ આજે રિવાઇઝ કરજો. દાખલાઓ ખાસ ચાલ્યા નથી. હજી આવતા લેક્ચરમાં પણ થિયરીઝ ચાલશે, કારણ કે આ ચેપ્ટરનો થિયરીનો ખજાનો, સૂત્રોનો ખજાનો કહું તોય ખોટું નથી. રાઈટ. સો ફરી મળીશું આવતી વખતે. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.